11 ઇંગ્લિશ. આજે આપણે યુનિટ 4 રીડ 1 માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન વિશે જોઈશું. માઇન્ડ અને બોડી, આપણી બોડી જ્યારે બીમાર પડે છે ત્યારે એ બીમાર પડવાનું કારણ માઇન્ડ પણ હોઈ શકે અને બોડી પણ હોઈ શકે, અને એને સારા કરવા માટે આપણે મેડિસિનનો ઉપયોગ કરીએ છીએ. એની સરસ વાત આજે આપણે આ પાઠમાં કરવાના છીએ. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, આપણી આસપાસ દુનિયામાં જ્યારે અલગ અલગ પ્રકારના લોકોને જોઈએ છે ત્યારે વી ઓબ્ઝર્વ, આપણે નિરીક્ષણ કરીએ છીએ દેટ ઓલ ઓફ અસ, આપણામાંના બધા જ આર નોટ ઓલ અલાઇક. અલાઇક એટલે સમાન, બધા એક સમાન હોતા નથી. ઇચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ, આપણામાંનો દરેક વ્યક્તિ ઘણી રીતે જુદા પડતા હોય છે. બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી, શારીરિક રીતે અને માનસિક રીતે પણ બંને અલગ પડતા હોય છે. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર્સ ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલ બિંગ ઇન લાઈફ. જો મનુષ્ય એકલો તો રહેતો જ નથી હોતો, સામાજિક પ્રાણી છે, બધાની વચ્ચે રહે છે. એટલે આપણે શું કરવું જોઈએ? વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર. નેચર એટલે વર્તન. આપણે પોતાનું વર્તન અને બીજાનું વર્તન પણ સમજવું જોઈએ. શા માટે? ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલ બિંગ ઇન લાઈફ, આપણી ખુશી માટે અને સારી રીતે જીવન ચાલે એટલા માટે. ધ શેપ્સ એન્ડ સાઇઝ, આકાર અને કદ. ટેમ્પરામેન્ટ, મિજાજ. એન્ડ કેરેક્ટર્સ, અને ખાસિયત. ઓફ પીપલ, લોકોની. હેવ લોટ ઓફ વેરિએશન્સ, ઘણું બધું એમાં વિવિધતા જોવા મળે. દેટ મસ્ટ એફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, અને એની અસર આપણા સ્વાસ્થ્ય અને આપણા સુખ પર થતી હોય છે. એકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના મત પ્રમાણે ફિઝિકલ ડિસીઝ અકર્સ મેઇનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજેન્સ. આયુર્વેદ એવું કહે છે કે આપણા જે શારીરિક રોગો જે છે, અકર એટલે થવું, મેઇનલી ખાસ કરીને, ઓવિંગ ટુ ને કારણે, એક્સટર્નલ ફેક્ટર્સ બાહ્ય બાબતોને કારણે, લાઈક રોંગ ડાયટ, ખોટો આહાર લેવો, ખોટી રીતે આપણા શરીરને અનુકૂળ ના હોય એવો ખોટો આહાર આપણે લઈએ. ઓર એક્સપોઝર ટુ પેથોજેન્સ. એક્સપોઝર ટુ પેથોજેન્સ એટલે કે વાયરસ, ચેપી રોગોના જે જીવાણુઓ હોય એના સંપર્કમાં આવવાથી આપણને ફિઝિકલ શારીરિક રોગો થતા હોય છે. મેન્ટલ ડિસીઝીસ અરાઇઝીસ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ, અને માનસિક રોગો જે છે, અરાઇઝ એટલે ઉદ્ભવે છે, મેઇનલી ખાસ કરીને ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ, આપણા આંતરિક બાબતોને કારણે. લાઈક રોંગ યુઝ ઓફ ધ સેન્સ. સેન્સ એટલે ઇન્દ્રિય, આપણી ઇન્દ્રિયોનો ખોટો ઉપયોગ. ફોર એક્ઝામ્પલ, આપણે મનથી વધારે વિચારીએ તો શું છે, માણસ માનસિક રીતે ડિપ્રેશનમાં આવી જાય કે ટેન્શનમાં આવી જાય, આવું થતું હોય છે. તો કે એનો રોંગ યુઝ કરીએ આપણે આપણી સેન્સીસનો. વધારે પડતું તમે ટીવી જુઓ, આંખો ખેંચાય અને પછી માથું દુખે. તો આવું બધું જે રોંગ યુઝ આપણી સેન્સીસનો કરીએ એના લઈને પણ એવું થતું હોય છે. એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, અને નકારાત્મક જે લાગણીઓ ઇન્ક્રીઝ તમારામાં ઉદ્ભવતી હોય એના લઈને. નકારાત્મક લાગણીઓ, ક્રોધ આવવો, લોભ લાગે એટલે વધારે ને વધારે વ્યક્તિ મહેનત કરવા લાગે. તો આ બધી બાબતો, જે નેગેટિવ ઇમોશન્સ જે છે એના લઈને પણ માનસિક રોગો થતા હોય છે. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. એના માટે શું કરવું પડે? આપણે હકારાત્મક વિચારોવાળી જે આપણી ટેવ છે એ વિકસાવવી પડે. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ, અને આપણી લાગણીઓની આની હકારાત્મક અસર આપણા એના પર જોવા મળે છે.
હાઉએવર બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝીસ, જો કે શારીરિક અને માનસિક રોગો આર યુઝ્યુઅલી ખાસ કરીને મિક્સ્ડ એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ અધર્સ. આ બંને એકી સાથે જ થતા હોય છે, એક સિવાય બીજું કંઈ થતું નથી. આપણે વધારે વિચારીએ, મેન્ટલી ડિસ્ટર્બ થઈએ એટલે આપણને શું થાય? માથું દુખવા લાગે. તો આ માનસિક અને શારીરિક, આ એક વગર બીજો રોગ થતો નથી, બંને એક સાથે જ જોવા મળતા હોય છે. સમ ડિસીઝીસ, કેટલાક રોગ, લાઈક એક્યુટ ઇન્ફેક્શન્સ, ચેપી રોગ, હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ, એ શારીરિક બાબત છે, એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન એ ફિઝિકલ લેવલ, અને સામાન્ય રીતે એને સંપૂર્ણતઃ ફિઝિકલ લેવલ પર આપણા શરીર પર દવા લગાડીને જેને મટાડવામાં આવતો હોય છે. હાઉએવર મોસ્ટ ડિસીઝીસ, જો કે મોટાભાગના રોગો હેવ સાયકોલોજીકલ કોઝ, માનસિક કારણ હોય છે, એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝીસ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ. અને ઓલ લાસ્ટિંગ, મોટી જે બીમારીઓ હોય એને ઓલ લાસ્ટિંગ કે લાંબો સમય ચાલતી જે બીમારીઓ હોય, એવી મોટી બીમારીઓ હોય એ લગભગ માનસિક બાબતોને એની અસર કરે છે. એ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ એન્ડ વીકન્સ ધ સેન્સીસ. ફિઝિકલ જે ડિસીઝ જે છે એ આપણી લાગણીઓને નબળી પાડે છે, એન્ડ વીકન્સ, અને સેન્સીસ એટલે કે આપણી જે ઇન્દ્રિય શક્તિઓ જે છે એને નબળી પાડે છે. ફોર એક્ઝામ્પલ, માથું દુખે તો તમારું જોવાનું, શરદી થઈ જાય એ ફિઝિકલ બાબત છે, પણ જ્યારે માથું દુખે ત્યારે તમારે આંખોનું એ થાય, શરદી થાય, ફિઝિકલ બાબત છે, પણ એના લઈને શું છે? તમારી સ્વાદની જે સેન્સ છે એ જતી રહે, તો એ સેન્સને નબળી પાડતી હોય છે ફિઝિકલ બીમારીઓને લીધે. વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ્સ, જેના લઈને આપણને શારીરિક તકલીફો જોવા મળે છે. દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, અને એના લઈને આપણને પાચનમાં તકલીફ પડે છે. સ્ટ્રેન ધ હાર્ટ, આપણા હાર્ટ પર પણ દબાણ આવે છે. એન્ડ નર્વ્સ, અને જ્ઞાનતંતુઓ, ચેતાતંતુઓ. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, અને એ રીતે આપણું શરીર નબળું પડે છે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, આધુનિક વિકસિત દુનિયામાં, અવર પ્રોબ્લેમ્સ આર મેનલી સાયકોલોજીકલ. આપણા પ્રોબ્લેમ્સ કેવા છે? સાયકોલોજીકલ છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, આપણી પાસે પૂરતો ખોરાક છે. ક્લોથિંગ એન્ડ શેલ્ટર, કપડાં પણ, પોશાક પણ છે, અને રહેઠાણ પણ છે. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ, જેના લીધે મોટાભાગના શારીરિક રોગો આપણને થતા નથી. દો, જો કે મોસ્ટ ઓફ અસ, આપણા મોટાભાગના લોકો, હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ, કોઈ મોટો એવો શારીરિક પ્રોબ્લેમ હોતો નથી. Though most of us have no major physical problem, we still suffer from psychological unrest. છતાંય આપણે માનસિક અશાંતિથી પીડાતા હોઈએ છીએ. સફર એટલે પીડાવું, સાયકોલોજીકલ એટલે માનસિક, અનરેસ્ટ એટલે અશાંતિ, પીડા. માનસિક પીડાથી, માનસિક અશાંતિથી આપણે પીડાતા હોઈએ છીએ. ધીસ અનરેસ્ટ, આ તમારી જે અશાંતિની જે પીડા જે છે તે મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ. કેવા પ્રકારની ફિલિંગ તમને થાય? એકલતા અનુભવવા લાગો. નોટ બિંગ લવ્ડ ઓર એપ્રિશિએટેડ, કોઈ તમને ચાહતું ના હોય, કે કોઈ તમને એપ્રિશિએટ ન કરતું હોય.
પરિણામે તમને શું આવે? એંગર, ગુસ્સો આવે, સ્ટ્રેસ, માનસિક તાણ લાગે, ઓર એન્ઝાયટી અને ચિંતા. કુટુંબમાં જ્યારે તમને પ્રેમ હૂપ તમારી અવગણના થવા લાગે ત્યારે તમને આવો અનુભવ થતો હોય છે. અને એનું પરિણામ શું જ આવે છે? ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. અને શરીરની જે તાકાત છે એ આપણી નબળી પડે છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. અને આપણે જે કંઈ કામ કરવું હોય એ કામ કરવાની આપણી ઈચ્છા શક્તિ ને રોકી રાખે છે. આપણને કોઈ નવું કામ કરવાની ઈચ્છા થતી નથી. તો આ પ્રકારની પરિસ્થિતિ આપણને મેન્ટલી જ્યારે એ થાય, ભાગી પડીએ ત્યારે આવું થતું હોય છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. આપણું જે મોટાભાગનું જે જીવન જીવવાની જે રીત છે એ દુઃખને જ જન્મ આપે છે. ઇટ બ્રીડ્સ, દુઃખને જ પોષે છે, એવી આપણી લાઈફસ્ટાઈલ છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન ઇન વિચ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ, હેક્ટિક એટલે દોડધામવાળું અને અનસ્ટેબલ અસ્થિર. આપણે અત્યારની જિંદગી કેવી છે? દોડધામવાળી અને અનિશ્ચિત. ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ, જેમાં લિટલ એટલે જૂજ, શાંતિ અને સંતોષ, પીસ એટલે શાંતિ, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ, લોકોમાં સંતોષ જેવી વસ્તુ હતી નથી. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ એટલે જીવન જીવવાની જે મૂળભૂત રીત છે એ આપણી કેવી છે? ડિસ્ટર્બ થઈ ગઈ છે, ખલેલ પડી છે એમાં. મૂળભૂત રીતમાં શું છે? પ્રોપર તમારો ફૂડ હોય, તમે યોગ્ય ઊંઘ લેતા હોય, તમે સારી તાજી હવા મળતી હોય, તો આપણને પાણી પણ ચોખ્ખું નથી મળતું, હવાએ ચોખ્ખું નથી મળતી. તો આ જે ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ એટલે જે આપણી જે મૂળભૂત જીવન જીવવાની જે રીત હતી કે જેમાં આપણે સારો આહાર લઈએ, પાણી લઈએ, હવા લઈએ, એન્ડ હેપી ફેમિલી લાઈફ, અને બધા એકસાથે ફેમિલીમાં હેપી લાઈફ જીવતા હોય. આ બધી જે રૂટ જે છે, ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ, જીવન જીવવાની જે મૂળભૂત રીત છે એ અત્યારે કેવી છે? ખલેલ પડી ગઈ છે. એમાં અંતરાશ આવી ગઈ છે. વી લીવ ઇન એ આર્ટિફિશિયલ વર્લ્ડ. આપણે એક આર્ટિફિશિયલ એટલે બનાવટી, નકલી દુનિયામાં આપણે જીવતા હોય છે. ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ. શહેરી પ્રદેશ, શહેરી જીવનને જુઓ, અહીં આગળ આર્ટિફિશિયલ કીધેલું છે. શહેરી જીવનનું પ્રભુત્વ ધરાવતું આપણે એક નકલી જીવન જીવી રહ્યા છે. એન્ડ માસ મીડિયા, અને માસ મીડિયા, આજે અલગ અલગ પ્રકારના મીડિયા જે છે લોક સંપર્ક માટેના, છાપું છે, ન્યૂઝપેપર, પછી ટેલિવિઝન છે, મોબાઈલ છે, તો આ બધા માસ મીડિયાના ઉપયોગથી આપણે કેવી આર્ટિફિશિયલ લાઈફ જીવી રહ્યા છે. ધેર ઇઝ લિટલ ટુ ડુ નરિશ ધ સોલ. જેવી રીતે આપણા શરીરને પોષણ મળવું જોઈએ ને, એવી રીતે આપણા આત્માને પણ પોષણ મળવું જોઈએ. આપણા આત્માને પોષણ નહિવત મળે છે. નરિશ એટલે પોષણ મળવું. આત્માને સંતોષ મળતો નથી. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. આપણે હંમેશા નવી નવી ઈચ્છાઓ કરતા હોય છે. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. અને આપણી પાસે જે હોય છે એનાથી આપણને સંતોષ થતો નથી. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. ક્રેવ એટલે ઝંખના કરવી, ઈચ્છા કરવી. આપણે હંમેશા વધારે મળે એના માટેની ઝંખના કરતા હોય છે.
વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણને ક્યારેય સંતોષ થતો નથી કે ક્યારે આપણને આપણી પાસે જે હોય એનાથી શાંતિ મળતી નથી. આપણને શાંતિ કે સંતોષ મળતો નથી. અવર મેડિસિન ઇઝ મોર એ ક્વિક ફિક્સ. અને આપણે બીમાર પણ પડીએ છીએ તો એ આપણને જલ્દી સારા થઈ જવાની ઉતાવળ હોય. એટલે શું છે, અવર મેડિસિન ઇઝ મોર એ ક્વિક ફિક્સ, તરત આપણને સાજા કરી દે એવી હોય. અને ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ, આપણી ખોટી જીવનશૈલી જે છે એમાં ફરી પાછા આપણે જોતરાઈ જઈએ, કામે લાગી જઈએ, એના માટે આપણે તરત સાજા થઈએ એવી દવા આપણે લેતા હોઈએ છીએ. ખોટી લાઈફસ્ટાઈલ એટલે કે આ હેક્ટિક લાઈફની જે વાત કરી ને એની વાત છે. એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. અને ભાગ્યે જ જે આપણા જીવનને સ્પર્શ જે આ જે દવાઓ જે છે એ આપણા જે પ્રોબ્લેમ્સ જે હોય છે, આપણને જે તકલીફ હોય છે એને ભાગ્યે જ એ દવા સ્પર્શતી હોય. દાખલા તરીકે આપણને માથું દુખતું હોય તો માથું દુખવાનું કારણ શું હોઈ શકે? અપૂરતી ઊંઘ પણ હોઈ શકે. આપણે એમાં શું કરીએ? માથાની ગોળી લઈ લઈએ અને ઝડપથી બીજે દિવસ પાછા વહેલા ઉઠીને નોકરી જતા રહે. પણ માથું દુખવાનું કારણ શું છે? ઊંઘ હોય છે, અપૂરતી ઊંઘ. તો ગોળી લેવાથી કંઈ આપણી ઊંઘ પૂરી થવાની નથી. તો એ શું છે? ઇટ રેરલી એડ્રેસીસ, એ જવરલે જ એને સ્પર્શ કરતો હોય ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ, આપણી જે તકલીફ જે છે એનું જે મૂળભૂત કારણ હોય છે એને ભાગ્યે જ એનો સ્પર્શ કરતું હોય છે. વી ટેક એ ક્વિક પીલ હોપિંગ દેટ, આપણે એવી આશા સાથે એ ગોળી, પીલ એટલે ગોળી લઈએ છીએ, ક્વિક પીલ એટલે ઝડપથી સાજા થઈ જાય એવી ગોળી લેતા હોઈએ છીએ. દેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે, કે આપણી આ તકલીફ જે છે એ જતી રહેશે. બટ વી ડુ નોટ રેકગ્નાઇઝ, પણ આપણે એ જાણતા નથી દેટ ઇટ મે ઓનલી બી અ સિમ્ટમ ઓફ એન ઇમ્બેલેન્સ લાઈફ. અસંતુલિત જીવનનું આ લક્ષણ છે માથું દુખવું. અપૂરતી ઊંઘ તમે લો અને તમને માથું દુખે એ શેનું સિમ્ટમ્સ છે? ઇમ્બેલેન્સ લાઈફ. તમે અસંતુલિત જીવન જીવી રહ્યા છો એની આ લક્ષણ છે. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ, વોર્નિંગ લાઇટ એટલે કે લાલ બત્તી છે. દેટ વી મસ્ટ નોટિસ, કે જેને આપણે નોંધ લેવી જોઈએ. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, બીજી બાજુએ આયુર્વેદ ટીચીસ, આપણને શીખવાડે છે હાર્મની વિથ નેચર, પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાનું આપણને આયુર્વેદ શીખવાડે છે. સિમ્પ્લિસિટી, સાદગી સાથે, એન્ડ કન્ટેનમેન્ટ, પ્રકૃતિ, સાદગી અને સંતોષ, આની સાથે તાદાત્મ્ય જાળવવાનું આપણને આયુર્વેદ શીખવે છે. એઝ કીઝ ટુ વેલ, અને જે સારા થવા માટેની ચાવીઓ છે. પ્રકૃતિ, સાદગી અને સંતોષ એ આપણા શરીરને સારા થવા માટેની ચાવીઓ છે. એની સાથે તાદાત્મ્ય સાધવાનું આપણને આયુર્વેદ શીખવાડે છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન ધ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ. આપણને બતાવે છે કે સંતુલિત રીતેનું જીવન કઈ રીતે જીવવું, કે જેમાં આપણે જીવનની જે આપણી પાસે જે વસ્તુ છે એનાથી આપણે ફૂલફિલમેન્ટ ઓફ મેટર ઓફ બિંગ, આપણે જે છીએ એનાથી સંતોષ પામી શકીએ છીએ. નોટ ઓફ હેવિંગ, આપણે આગળ શું જોઈશે એવી ઈચ્છાઓ આધારિત આપણને જીવતા શીખવાડતું નથી, પણ આપણી પાસે જે છે એનાથી આપણને સંતોષ બેલેન્સથી જીવતા એ શીખવાડે છે. ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ, આપણને જોડે છે કોની સાથે? ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ. ક્રિએટિવિટી એટલે સર્જનાત્મકતા,
અને ખુશી વિધિન અવર સેલ્સ કે જે આપણી અંદર જ રહેલી છે એની સાથે એ આપણને આયુર્વેદ જોડે છે સો દેટ વી કેન પરમનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ, જેથી આપણે હંમેશના માટે જે આ માનસિક તકલીફો જે છે એનાથી આપણે ઉપર આવી શકીએ. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ, અને આયુર્વેદ જે છે આપણા શરીરનું જે પ્રોબ્લેમ્સ જે છે એનું સોલ્યુશન પૂરું પાડે છે. વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. એના માટે શું જરૂર હોય છે? ટુ ચેન્જ, આપણે પરિવર્તન લાવવાની જરૂર હોય છે. હાઉ વી લીવ, આપણે કઈ રીતે જીવવું, વિચારવું અને ઓબ્ઝર્વ, નિરીક્ષણ કરવું. આ બાબતમાં આપણે પરિવર્તન લાવવાની જરૂર છે. તો આ રીતે જે મેડિસિનની જે સાઈડ ઇફેક્ટ્સ છે એની વાત કરી છે. મેડિસિન મીન્સ એલોપેથીની જે દવાઓ જે હોય છે એની, અને આયુર્વેદની આગળ બહુ સરસ વાત કરી છે. આવતા વિડીયોમાં આપણે લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગની વાત કરીશું. તમે આગળ વાંચજો પાઠ, અને અહીંયાથી જે આજે વિડીયોમાં જોયું આપણે એ પણ બરાબર ધ્યાનથી જોઈ લેજો.